નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યારસુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી જે મળી રહ્યા છે આગને પગલે। જી હા, કચ્છના ગાંધીધામમાં આ આગની ઘટના સામે આવી છે, જ્યાં કચ્છ ભચાઉ ગાંધીધામ હાઈવે પર એક ભયંકર આગની ઘટના સામે આવી। અહીં લાકડાના ગોડાઉનમાં લાગી છે ભીષણ આગ। ગોડાઉનથી માત્ર થોડા જ મીટરના અંતરે પેટ્રોલ પંપ પણ આવેલો છે, જેને કારણે તેની ગંભીરતા વધુ છે। પેટ્રોલ પંપ નજીક હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। હાલ ધુમાડાના ગોઠે ગોઠા 5 કિલોમીટર દૂર સુધી રેલાયા છે। ભારે આગને કારણે હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે। તો કંડલા ગાંધીધામ ભચાઉની ટીમ હાલ ઘટનાની ગંભીરતાને પગલે ત્યાં પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જારી છે। હજુ પણ આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો। જો કે હાલ ગંભીર બાબત એ રહી શકાય કે જ્યાં આગ લાગી છે ટિમ્બર માર્ટમાં, તેની બિલકુલ નજીક એટલે કે 25 મીટરના અંતરે જ અહીં એક પેટ્રોલ પંપ પર આવેલો છે, જેને કારણે લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ આગ પર ઝડપથી કાબુ મેળવવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે। હાલ વિવિધ ટીમો જે છે ફાયરની તે ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જારી છે, પરંતુ હજી સુધી આગ પર કાબુ મેળવવામાં સફળતા નથી મળી। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા રાકેશ કોટવાલ આપી રહ્યા છે। રાકેશ, આગની ઘટના અને કમનસીબી એ છે કે પેટ્રોલ પંપ ખૂબ જ નજીકમાં છે। સૌથી પહેલા તો જાણવા માંગીશું શું પરિસ્થિતિ છે ત્યાં? જી ઝરણા, આપણે જણાવ્યું તો ગાંધીધામ ભચાઉ હાઈવે ઉપર પડાણા ગામ નજીક જ્યાં શંકર ટિમ્બર છે હાઈવેની બિલકુલ ટચોટચ આવેલું છે, તેમાં આજે બપોરે જ અચાનક આગ ફાટી નીકળી હતી। ખાસ કરીને મહત્વની બાબત એ છે કે ટિમ્બરની અને બેન્સા કંપનીઓમાં આ રીતે આગ લાગવાની ઘટના બનતી હોય છે, તેને કાબુ લેવાનો પ્રયત્ન છે, પરંતુ જે આ બેન્સા શંકર બેન્સાની બિલકુલ બાજુમાં જ માત્ર 25 મીટરના અંતરે જ ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો છે અને આ આગ તે તરફ આગળ વધી રહી છે। જેથી હાલ કંડલા સ્પેશિયલ ઝોન, કંડલા ટિમ્બર એસોસિએશન, ગાંધીધામ મહાનગરપાલિકાના કુલ 7 જેટલી ફાયરની ટીમો અને 15 જેટલી ખાનગી પાણીના ટેન્કરો સાથે ફાયર વિભાગ અત્યારે આ આગને કાબૂમાં લેવા માટે સારી એવી મશક્કત કરી રહ્યું છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે જો આગ વધીને આગળ પેટ્રોલ પંપ તરફ જાય છે તો આ ઘટના અઘટિત બની શકે હોવાની શક્યતાને ધ્યાન લઈને તમામ તંત્રો અત્યારે સંકલિત ધોરણે તમામ લોકો આગને જલ્દીમાં જલ્દી કાબૂમાં લેવામાં આવે એવા પ્રયત્નો કરી રહ્યા છે। રાકેશ, મેં કહ્યું તે પ્રમાણે કે ગંભીરતા ખૂબ જ છે અને આપે પણ જણાવ્યું કે પેટ્રોલ પંપ ખૂબ જ નજીક છે। કેટલા અંશે અહીં આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે? કારણ કે જે રીતે જોયું કે કુલ ફાયર વિભાગની 3 થી વધુ ટીમ અહીં પહોંચી ચૂકી છે આગને કાબુ મેળવવા માટે। જી જેના ખાસ કરીને મહત્વપૂર્ણ એ છે કે જે ટિમ્બર કંપની છે તેમાં જ્યારે લાકડું વેતરવામાં આવતું હોય છે અને એના કારણે જે ભૂસો એકત્ર થયો છે, આ એકત્ર ભૂસામાં આગ લાગ્યા પછી આસપાસ જે સ્ટોક કરેલો આયાતી લાકડું છે તેમાં પણ આગ ફરી વળી છે અને સ્ટોક અને પેટ્રોલ પંપની દિવાલ એક જ હોવાથી આ સ્ટોકની આગ જે વિકરાળ થઈ રહી છે તે પેટ્રોલ પંપ તરફ વધે તો અઘટિત ઘટના નું ભવિષ્ય જોવાઈ રહ્યું છે। પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે ફાયરના લગભગ 10 થી વધુ જવાનો, ફાયર ઓફિસરો અને આસપાસ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આસપાસ જેટલા પણ ફાયર ની ટીમો છે, ખાનગી પાણીની સુવિધાઓ છે, તમામ વડે આગને મહત્વપૂર્ણ રીતે આગને કાબૂમાં લેવા માટે મહત્વના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ઔદ્યોગિક વિકાસ હોવાના કારણે આગની આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તેને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામ કરે છે, ત્યારે સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને આગને આગળ વધતી અટકાવવાના હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રાકેશ, જે પ્રકારે તસવીરો પણ દેખાઈ રહી છે ત્યાં ધીમે ધીમે લોકો પણ ભેગા થઈ રહ્યા છે, પરંતુ પેટ્રોલ પંપ ખૂબ જ નજીક છે એટલે જો કોઈ દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી તો ચોક્કસથી રાખવામાં આવતી હશે, પરંતુ તકેદારીના ભાગરૂપે કયા પગલાં લેવાઈ રહ્યા છે ત્યાં? જી જેના ખાસ કરીને જે સર્વિસ રોડ જે હાઈવે ટચ છે તે સર્વિસ રોડ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। પેટ્રોલ પંપના તમામ સ્ટાફને બહાર નીકળી જઈને સુરક્ષિત કરવામાં આવ્યા છે। રાકેશ, આપણે અટકાવવા માંગીશું, આપણી સાથે ફાયર ઓફિસર હેમંત લદ્દાણી પણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। હેમંતજી, જાણવા માંગીશું ત્યાં શું પરિસ્થિતિ છે અને કેવી રીતની મહેનત આપના દ્વારા કરવામાં આવી રહી છે આગને બુઝાવવા માટે? હા મેડમ, આગ તો હમણાં થોડી કંટ્રોલમાં આવી ગઈ છે। અમારી 10 ફાયર છે, આજુબાજુની કંડલા પોર્ટની, ગાંધીધામ મહાનગરપાલિકાની, યાસીની, પાણીના ટેન્કર ને બધું આવી ગયું છે કંટ્રોલમાં, હમણાં થોડી વારમાં આવી જશે અને સર્વિસ રોડ ને બધું બંધ કરવામાં આવ્યું છે હમણાં અને ધીરે ધીરે હાઈવે રોડ થોડો ચાલુ કરવામાં આવ્યો છે। જી, લગભગ આપની કેટલી ટીમ અને કેટલા ફાયર જવાનો ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે?
મેડમ અમારે તો ગાંધીધામ મહાનગરપાલિકાની 2 ગાડી છે. હા, ટોટલ ગાડી છે 10 જી કંડલા પોર્ટની, ERC ની બધી ભેગી થઈને એવી રીતના. જી જી અને પાણીના ટેન્કર મોટા છે 10 ખંડ, એ બધા ભેગા થઈને આગ કંટ્રોલ કરી છે 2 કલાક લાગશે. તો લગભગ મહદઅંશે આગ પર કાબુ મેળવાઈ ગયો છે એવું માની લઈએ. હા હા જી 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 ખૂબ ખૂબ આભાર હેમંતજી અમારી સાથે જોડાવા બદલ. તો જે સમાચારો મળી રહ્યા છે હાલ તે પ્રમાણે આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એટલે કે જે ભયાનકતા હતી આગની તે ચોક્કસથી કહી શકાય કે તીવ્રતા ઘટી છે. સૌથી પહેલા તો જ્યારે આગની ઘટના સામે આવી ત્યારે સૌથી મોટો પડકાર એ હતો કે જે પેટ્રોલ પંપ નજીકમાં જ આવેલું છે ત્યાં સુધી આગને પહોંચતી અટકાવી અને તે પહેલા જ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી શકાય તે માટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ઇમરજન્સીમાં અહીં ફાયર વિભાગ પહોંચ્યો પણ ખરો અને 10 ગાડીઓ પહોંચી અહીં ફાયર જવાનો દ્વારા આગને બુઝાવવાની કોશિશ પણ શરૂ કરી દેવામાં આવી. પરંતુ શું પરિસ્થિતિ સર્જાઈ હતી તેની તસવીરો લગાતાર અમે આપને બતાવી રહ્યા છીએ. અહીં આગ જે છે તે લાકડાના ગોડાઉનમાં લાગેલી હોવાને કારણે તેની તીવ્રતા ખૂબ જ વધુ હતી. જો કે અપડેટ જે સામે આવી રહી છે તે પ્રમાણે હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.